અમરેલીના ધારી તાલુકાના વેકરિયાપરામાં ખેડૂતો પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ ઘટના બાદ સ્થાનિક ખેડૂતોને ધારાસભ્ય દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવી આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે। આ રજૂઆતના ગણતરીના કલાકોમાં જ અમરેલી જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। એએસપી જયવીર ગઢવી અને ધારી પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને આ હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લીધા છે અને તેમને જેલ હવાલે કર્યા છે। એસપી સંજય ખરાતના માર્ગદર્શનમાં પોલીસે જે રીતે આ કેસમાં ત્વરિત તપાસ કરી આરોપીઓને પકડી પાડ્યા છે તેની સ્થાનિકો દ્વારા સરાહનીય કામગીરી બદલ કરવામાં આવી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ અસામાજિક તત્વોને કાયદો હાથમાં લે છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અને જ્યારે ફરિયાદી અરવિંદ સમજુભાઈ ભુવા ત્યાં આવી જતા અને એમને નાવા માટે ના પાડતા ત્યારે જે આરોપીઓ છે એમને ગાળો આપી અને ત્યારબાદ તેમણે ગેરકાયદેસર મંડળી રચી અને આ જે ફરિયાદી છે અરવિંદભાઈ સમજુભાઈ ભુવા એમને લોખંડના પાઇપ વડે માર મારેલો છે અને જે ફરિયાદી છે એમને ગંભીર માથામાં ઇન્જરી થયેલી છે। ઘટનાની જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ ગુનો નોંધવામાં આવેલો હતો અને તાત્કાલિક જેટલા પણ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી।